ભગવાન કીધું અર્જુનને માર. તે પ્રતિજ્ઞા કરી હતી કે હું જેને મારા સંતાનોને માર્યા છે એને હું મારીશ. તારી પ્રતિજ્ઞાને પૂરી કર. પણ અર્જુનના હાથ ન ઉપડાવો. ગાંડી ધ્રુજવા લાગ્યું, બ્રાહ્મણ છે અને હું ક્ષત્રિય છું, મારાથી બ્રાહ્મણની ઉપર હાથ ન ઉપાડાય. વિચાર તો કરો, જેના 5 દીકરાઓને મારી નાખ્યા છે એ અર્જુન આજે અશ્વત્થામાને મારી નથી શકતો, કારણ કે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ અવધ્ય છે, બ્રાહ્મણનો વધ નથી કરાતો. સીધી બ્રહ્મ હત્યા થાય. બ્રહ્મ હત્યાનો દોષ છે ને એ કુળનો નાશ કરી નાખે. આ તરફ બાંધી અને છાવણીની અંદર લાવવામાં આવ્યા. બધાની નજર પડી અને જ્યાં દ્રૌપદીની નજર પડી કે ગુરુના પુત્રને બાંધીને લાવવામાં આવે છે, અને દ્રૌપદી રડતા રડતા ઉભા થયા અને બોલે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ ગુરુ છે, અને બાંધીને ન લઈ આવાય, અને વંદન કરીને લઈ આવાય. મુચ્યતામ છોડી દો, અને છોડી દો. દ્રૌપદીના 5 દીકરાને માર્યા છતાં એમ કીધું બ્રાહ્મણ મારો ગુરુ કહેવાય, આને મૂકી દો, આને બંધાય નહીં. ધર્મરાજને પૂછ્યું મહારાજ આની સાથે શું કરાય? ધર્મરાજાએ હાથ જોડીને કીધું આને મરાય નહીં, હું આને નહીં મારું. સહદેવ નકુલને પૂછ્યું, એને ના પાડી, અર્જુને ના પાડી, પણ એક જ મત ભગવાનની પાસે આવ્યો, ભીમનો. ભીમ કે મહારાજ આને જીવતો ન મૂકે, લાવો હું મારી નાખું. ગદા ઉપાડીને જ્યાં ભીમ મારવા માટે આગળ આવ્યા, દ્રૌપદીએ કટાર કાઢીને કીધું મહારાજ ભભી જાઓ, મારી નજર સામે તમે બ્રાહ્મણને મારશો તો હું મારું ગળું કાપી નાખીશ, હું મરી જઈશ. મારી સામે તમે આ પાપ, તમને આ પાપ નહીં કરવા દો. ભીમે પગ પછાડ્યો ને એટલું જ બોલ્યો, આમ દયામાં અમે દુખી થઈ ગયા છે. 5 દીકરાને મારનારો અમારી નજર સામે હોવા છતાં અમે એની ઉપર હાથ નથી ઉપાડતા. દ્વારિકાધીશ ધીરેકથી બોલ્યા, બેટા તે આ દયા કરીને એને હિસાબે દ્વારિકા મૂકીને તારી વાહે વાહે રખડો, બાકી હું કોઈની પાછળ હું નથી જાતો. પાંડવો એની પાછળ ભગવાન દોડ્યા છે, અને ભગવાને કેટલી જગ્યાએ રક્ષા કરી. ભગવાન બોલ્યા પણ ખરા, મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુસુત્તમ બાલમ સ્ત્રીયમ જડમ. આટલાને ન મરાય, જે પાગલ છે એને ન મરાય. જે તમારા શરણે આવ્યો છે, તમારા શરણે આવ્યો હોય, તમારે આધીન હોય, એને ન મરાય. બાલમ નાનું બાળક હોય, નિર્દોષ છે સાહેબ, ભૂલ કરી નાખે, ન મરાય. સ્ત્રીયમ, ખાસ સાંભળજો, સ્ત્રીની ઉપર હાથ ઉપાડવાથી સંપત્તિનો નાશ થાય. ઘરની અંદર આપણી દીકરી, આપણી બેન, આપણા દીકરાની વહુ, આપણી માં, આની ઉપર ક્યારેય જિંદગીમાં હાથ ઉપાડતા નહીં. ને જો હાથ ઉપાડશો તો ઘરની સંપત્તિ છે ને તમારી, બધું સમાપ્ત થઈ જશે. આ લખી લ્યો, તમારા હૃદયની ઉપર નોટ કરો કે ઘરની અંદર મારી દીકરી ઉપર હું ક્યારે હાથ નહીં ઉપાડું, મારી બેન ઉપર હું ક્યારે હાથ નહીં ઉપાડું, મારા દીકરાની વહુ એની ઉપર ક્યારેય હાથ નહીં ઉપાડું, અને મારી માં ગમે એમ કરે પણ એની ઉપર ક્યારેય હાથ નહીં.